આગળ વાત કરીએ સાબરકાંઠા વિશે। સાબરકાંઠાના હિંમતનગરના રસ્તાની સ્થિતિ અત્યંત ખરાબ થઈ ચૂકી છે। અમદાવાદથી ઉદયપુરને જોડતો રસ્તો બિસ્માર સ્થિતિમાં છે। સરકારી જીન વિસ્તારમાં ખાડાથી ટ્રાફિક જામમાં લોકો પરેશાન થઈ ચૂક્યા છે। મોતીપુરી સહકારી જીન વિસ્તારમાં રસ્તાનું કામ અધૂરું છે અને તેના કારણે લોકોને પરેશાની પડી રહી છે। થોડા સમય પહેલા બનેલા સર્વિસ રોડમાં ફરી એકવાર ખાડા પડ્યા છે અને આ ખાડાના કારણે વાહનોને નુકસાન થઈ રહ્યું છે। આખરે હમણાં જ બનેલા સર્વિસ રોડમાં આટલા ખાડા કેવી રીતે પડ્યા, ભ્રષ્ટાચારને લઈને પણ ઉઠી રહ્યા છે અનેક સવાલ। આજે કોઈ તકલીફ નથી પડી। ખાડા ખાડા તો છે થોડે। શું નુકસાન થાય ખાડાથી? ખાડાથી નુકસાન થાય ને, ગાડી લેટ પડે, ગાડીને નુકસાન થાય, શરીરને નુકસાન ના થાય? શરીરને થાય। ખાડા તો છે, સારા ખાડા આવે છે, સરપ્રાઈઝ ખાડા। શું તકલીફ પડે ખાડાથી? ખાડાથી તો પાછળ બેઠા હોય આગળ વી આવે, ડ્રાઈવર આમ થઈ જાય એવું થાય। કેવા ખાડા? ખાડા કેવા છે? મોટા આવે। શું કરવું જોઈએ? કંઈક કરે તો થાય ને, બધા ખીચા ભરશે। વિકાસ લાગતો નથી તમને? વિકાસ તો હવે કોના ઘરે વયો ગયો કઈ ખબર નહીં। હવે છે ખરા વિકાસ, ક્યાંક કાઢવો પડે બહાર। અમદાવાદથી ઉદયપુર સુધીનો નેશનલ હાઈવે નંબર જૂનો 8 અને અત્યારે હાલનો નવો 48 નંબર આવ્યો। નંબર બદલાઈ ગયા પણ રોડ ના આવી છે છેલ્લા 5 વર્ષથી। અહીંયા જે સરકારી જીનમાં છેલ્લા હું 5 વર્ષથી જોઉં છું કે એની જ હાલતમાં પડ્યો છે રોડ। હમણાં પહેલા અમે વિરોધ કર્યો હતો, હમણાં લગભગ 10-15 દાડા પહેલા, જેમાં રોડ બનાવવામાં પાછો તૂટી ગયો રોડ। પાછો વિરોધ કર્યો, પાછો રોડ બનાવવામાં પાછો તૂટી જશે। સાંસદ સભ્ય બદલાઈ ગયા, ધારાસભ્ય બદલાઈ ગયા, પણ અમારો રોડ આ નહીં બદલાતો। રોડ એમનો એમ જ ખાડાવાળો રહે છે। તો આપે જોયું સાબરકાંઠામાં હિંમતનગરથી રાજસ્થાન તરફ જવાનો રસ્તો આખરે કેવી રીતે ખાડાઓથી બિસ્માર થઈ ચૂક્યો છે। અનેક એવા અહીંયા બ્રિજ છે જે હજુ બનતી હાલતમાં છે, નિર્માણાધીન છે। નિર્માણ ક્યારે પામશે તે તો સવાલ છે। જે સર્વિસ રોડ જેના પરથી વાહનો પસાર થતા હતા તે સર્વિસ રોડ પર પણ હવે તો મસમોટા ખાડા અને તેના કારણે લોકોમાં ભારે આક્રોશ।